પહેલો પ્રશ્ન એવો છે કે દીક્ષા એ મંત્રનો એક વિશિષ્ટ પ્રકારનું દાન છે. તે કેવી રીતે? સંપ્રદાયની અંદર પ્રવેશ મેળવવા માટે જે વિધિ છે તે દીક્ષા મંત્રનું દાન. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં બે દીક્ષાઓ, શરણ દીક્ષા અને પછી સમર્પણ દીક્ષા. શરણ દીક્ષા ની અંદર અષ્ટાક્ષર મંત્ર નું દાન આપવામાં આવે છે અને સમર્પણ દીક્ષાની અંદર ગદ્ય મંત્ર છે જે આપણો મંત્ર છે. પરંતુ આપણો આજનો વિષય જ એ છે કે દીક્ષા ની અંદર અપાતા મંત્ર, એ મંત્રનું સ્વરૂપ કયા પ્રકારનું છે? તો આપણે એ પણ સમજ્યા હતા કે દીક્ષાની અંદર
શિષ્યગણને ગુરુ તરફથી અપાતો મંત્ર, એ મંત્ર નું સ્વરૂપ શું છે? આપણો શરણ મંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. તેની અંદર મંત્રનો પહેલો ભાગ આપણા ઈષ્ટદેવના સ્વરૂપ પ્રત્યે આપણને અવગત કરાવે કે આપણા આરાધ્ય દેવ કોણ છે? શ્રી કૃષ્ણ. ત્યાર પછીનો બીજો ભાગ છે મંત્રનો, એટલે એ આપણને આપણા કર્તવ્ય પ્રત્યે જાગૃત રાખે. શરણમ મમ. શ્રી કૃષ્ણનો આશ્રય દરેક પરિસ્થિતિની અંદર આપણે લઈને ચાલવું એ આપણું કર્તવ્ય છે. તો દીક્ષા મંત્ર છે એ આપણા માટે દિશા સૂચક મંત્ર છે, અને એને આપવાની જે પદ્ધતિ છે એ પણ પરીક્ષણ કરી અને શિષ્યગણને એ ગુરુ મંત્ર પ્રાપ્ત થાય છે, અને શિષ્યએ પણ એ ગુરુનું પરીક્ષણ કરી અને એ મંત્ર લેવો જોઈએ. ગુરુની અંદર લક્ષણો આપણે સમજી ગયા. કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા. આ લક્ષણો ગુરુની અંદર જો તમને દર્શન થાય છે તો અને તો જ દીક્ષા મંત્ર એ વ્યક્તિ પાસેથી લેવું જોઈએ. પરંતુ આવો કોઈ લક્ષણ વાળો વ્યક્તિ મળે જ નહીં તો શું કરવું? તો શ્રી મહાપ્રભુજીનો ઉપદેશ છે કે તદ અભાવે સ્વયં પાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત. આવો વ્યક્તિ કોઈ ન મળે તો સંપ્રદાયની સાધના પ્રણાલી પોતાની જાતે જ અનુસરણ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. એ કેવી રીતના શક્ય છે? જ્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી નવરત્ન ગ્રંથમાં સેવા કૃતિ ગુરો આજ્ઞા, અને નિબંધમાં આપણને મળે છે તદ અભાવે સ્વયં પાપી મૂર્તિ કૃત્વા હરે ક્વચિત. તો એક તરફ સેવા છે ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી, અને બીજી તરફ શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપી રહ્યા છે કે આવો વ્યક્તિ લક્ષણ વાળો ન મળે તો જાતે સેવા કરવા લાગે. તો એનો આપણે સમન્વય કેમ કરવો? એકબીજા વાક્યો એકબીજાથી વિરુદ્ધ છે. તો આનો સમન્વય શ્રી મહાપ્રભુજી પછીના જે ટીકાકારો થઈ ગયા એ ટીકાકારોના મતને આપણે જોવો પડે. મહાપ્રભુજીના બે પરસ્પર વિરુદ્ધ વાક્યોનો સમન્વય શ્રી પુરુષોત્તમજી 10 દિગંત વિજયી એમણે કરી આપ્યો કે મહાપ્રભુજીનો હાર્દ અહીંયા ગુરુપદ પોતાના સુધી સીમિત રાખીને ઉપદેશ આપે છે નિબંધમાં કે જો કૃષ્ણ સેવા પર જોઈએ, એટલે એ મંત્ર કોઈ ગુરુ હોય તો એવું ન માનવું જોઈએ કે ફક્ત વલ્લભકુલ છે એટલું જ ખાલી જોતા આપણે દીક્ષા મંત્ર લઈ લે. શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત નથી. શા માટે અભિપ્રેત નથી? કે ખાલી વલ્લભકુલ ઉચ્ચ કુલ છે, એમાં કોઈ સંશય નથી. પણ શું એવું પ્રમાણ તમારી પાસે છે કે ઉચ્ચ કુલની અંદર જન્મ લેનારો જીવ પણ ઉચ્ચ જ છે? અને જો એવું માનતા હો તો શું ઇતિહાસ ગ્રંથો ખોટા? તેની અંદર પ્રમાણ છે આપણી પાસે કે ભાઈ રાવણ છે ઋષિ પુત્ર છે, બ્રાહ્મણ કુલમાં જન્મો, છતાંય તમે એને બ્રાહ્મણ નથી ગણતા, રાક્ષસ ગણો છો. કેમ? ઉચ્ચ કુલની અંદર જન્મો તો રાવણના ચરણ સ્પર્શ ન કરાય, એના કેસર સ્નાન ન કરાવાય, એના પગ પખારીને જલ આપણે ન લેવાય. તો કે ન લેવાય. કેમ? ઉચ્ચ કુલ છે, કેમ નથી લેતા? અને બીજું પ્રમાણ છે કે ભાઈ હિરણ્યકશ્યપુ છે રાક્ષસ, રાક્ષસ કુળ જ છે, અધમ કુળ છે, છતાં એમાં જન્મ લેનારો પ્રહલાદ કે ઉત્તમ ભગવત ભક્ત છે. અસુર આપણે નથી કહેતા, ઉત્તમ ભગવત ભક્ત કહીએ છીએ. શેના આધારે નક્કી કરે? તો કે એ જીવના આચરણ, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એને જોઈને નક્કી થાય
કે ઉચ્ચ કુલમાં જન્મ લેનારો વ્યક્તિ ઉચ્ચ કે અધમ, ખાલી કુલને જોઈને તમે એ દીક્ષા ના લઈ શકો. મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરી રહ્યા છે કે કૃષ્ણ સેવા પરાયણતા, દંભાદિક રહિતતા, ભાગવત તત્વજ્ઞતા આ તમે પરીક્ષણ કરીને જ એ ગુરુ ધારણ કરો. અન્યથા તમે જે મંત્ર દીક્ષા લીધી હશે તમને કોઈ પણ રીતે ઉપયોગી થશે નહીં. પછી આપણે આપણી ભાવનાથી એવો દ્રઢાગ્રહ રાખીએ કે એવું તો ન જ હોય, પણ આપણી ભાવનાનું કોઈ મૂલ્ય નથી. ત્યાં તો શ્રી મહાપ્રભુજીના વચનનું એ મૂલ્ય છે. મહાપ્રભુજીના વચન આધારિત જ સંપ્રદાયની અંદર એ આપણે ચાલવું પડશે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે એને આપણે શિરોધાર્ય કરીને ચાલવું જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે દીક્ષા એક જાતનો સંકલ્પ છે. જો દીક્ષા એ સંકલ્પ છે, જેમ લગ્નની વિધિ છે. લગ્નની વિધિ એ બે પાત્રો એકબીજા સાથે જન્મો જન્મ સુધી સુખ દુઃખના બે સહભાગી બરોબરના એકબીજાને પ્રમાણિત થઈને રહેશે એનો સંકલ્પ છે. એવી રીતના નામ દીક્ષા લીધા પછી પ્રભુની શરણાગતિ લઈ અને પ્રભુના નામાત્મક ગ્રંથો એનું પઠન વાંચન મનન કરી અને આપણે જીવન વ્યવહાર ચલાવવો જોઈએ. એ સંકલ્પ છે. જો એ તમે આચરણ કરો તો જ દીક્ષા મંત્ર છે તમને ઉપયોગી થશે. જો તમે એ પ્રમાણે નથી કરતા તો દીક્ષા મંત્ર તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકશે નહીં. એવી જ રીતના જ્યારે ગ્રંથ સંબંધ છે ત્યારે આપણે સંકલ્પ કરીએ છીએ કે હે ભગવાન, આજથી દરેક વસ્તુ એ તે આપી છે, હું એને મારી ગણું છું, એ તો મારું અજ્ઞાન છે, પરંતુ મારે હવે તારી સાથે એવો સંબંધ બંધાણો છે કે હું તારો સેવક અને તું મારો સ્વામી. એટલે ત્યાં આપણે સંકલ્પ કેવો લઈએ છીએ કે આપણે આજીવન ભગવત પ્રસાદી વસ્તુમાંથી જીવન નિર્વાહ કરવા માટે કટિબદ્ધ બનીએ છીએ. જો ગ્રંથસમન દીક્ષા લઈ અને ઘરે સેવા પધરાવવામાં ન આવે તો એ ગ્રંથસમનનો કોઈ અર્થ સરતો નથી. ત્યાં સુધી તમને ખાલી ભ્રમણા છે કે અમે ગ્રંથસમન દીક્ષા લીધી છે, તમને ખાલી ભ્રમણા છે કે અમે સર્વ દોષોમાંથી મુક્તિ મળી છે. મુક્તિ મળી નથી. ભગવત સેવા કરવા માટે સંકલ્પ કર્યો હતો એટલે તમે સર્વ દોષથી મુક્ત થયા હતા, પણ ભગવત સેવા નથી કરતા એટલે પાછા દોષ તો તમને લાગુ પડશે. જે દિવસે ઘરે ઠાકોરજીની સેવા પધરાવી, પોતાના સ્વતઃમોહિતથી સેવાનો આરંભ કર્યો, ત્યારે ફરી પાછા નિર્દોષ થઈ જશો. એટલે આ સંકલ્પ જ છે કે ભાઈ પ્રભુનો સંકલ્પ છે કે જે જીવ શરણે આવે એને હું છોડીશ નહીં, કારણ કે પ્રભુ તો સત્ય સંકલ્પી છે. પણ આપણા સંકલ્પનું કોઈ મૂલ્ય નથી. આજે કર્યો હોય તો આગલી ક્ષણે આપણે ફરી જઈએ. એટલે આ એક સંકલ્પ છે. એ સંકલ્પ લ્યો તો જ આપણું લક્ષ્ય છે એ પાર પડશે. બાકી પ્રતિજ્ઞા વિનાની જીવનની કોઈ મૂલ્ય એમાં બતાવવા નથી આવ્યું કે પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરની ઇમારત જેવું છે, ગમે ત્યારે પડી જાય. એટલે કંઈક લક્ષ્ય તો જોશે. એટલે આ બંને દીક્ષાઓ આપણા માટે એક સંકલ્પ છે અને એ સંકલ્પ લેવો જરૂરી છે. તો અને તો જ દીક્ષાનો સાફલ્ય છે. અત્યારના કરે કઈ નહીં, કર્તવ્યનો નિભાવ કરે નહીં ને ખાલી નામ દીક્ષા ને ગ્રંથસમન દીક્ષા લઈને બેસી જાય તો શું? એવું ક્યાંય વિધાન કોઈ મહાપ્રભુજીથી લઈને કોઈ આચાર્યોએ કર્યું નથી કે ભાઈ એ ખાલી દીક્ષા મંત્ર લઈ લેશો અને તમારો ઉદ્ધાર છે. નહીં. આમાં સાધનની અપેક્ષા તો છે. કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા અને કૃષ્ણની અનન્ય શરણાગતિ. ત્રીજો પ્રશ્ન એવો છે કે પુષ્ટિ જીવોને કેવી રીતે પારખી શકાય? મહાપ્રભુજીએ નિબંધની અંદર બહુ સુંદર શરૂઆત કરી છે કે પરમત્ર સર્વેષાં ફલમુખ અધિકાર.
અહીંયા ભલે ભીડ લાગી ગઈ, પરંતુ કઈ બધા ફલ સુધી પહોંચી શકશે નહીં. કોણ ફલ સુધી પહોંચી શકશે? તો મહાપ્રભુજી કહે છે કે જેના ઉપર ભગવત કૃપા હશે એ ફલ સુધી પહોંચી શકશે. પાછો પ્રશ્ન થાય કે આટલા બધા બેઠા છે, એમાં કોના ઉપર ભગવત કૃપા છે ને કોના ઉપર નથી? તો એ કેવી રીતના આપણે જાણી શકીએ? તો એના હેતુ દ્વારા કૃપા પરિજ્ઞાનમ ચ માર્ગરુચ્યા નિશ્ચિયતે. હવે જો કૃપા જેના ઉપર હશે તો માર્ગને જાણવાની રુચિ હશે, અને રુચિને કારણે એ અભ્યાસમાં પ્રવૃત્ત થશે. કારણ કે સંપ્રદાયને જાણવો છે. એ જિજ્ઞાસા જે છે એ પુષ્ટિજીવ તરીકે એને ઓળખાવે છે. અને પુષ્ટિજીવ કેવી રીતના ઓળખવા? તો કે એને કૌતૂહલ જોવાની ઈચ્છા ન હોય, પરંતુ એક જિજ્ઞાસાના રૂપમાં આવે, પ્રશ્ન પૂછે અને એ પ્રમાણે આચરણ કરે તો અને તો જ એ પુષ્ટિજીવ. અન્યથા તો એ પુષ્ટિજીવ નહીં. એટલે પુષ્ટિજીવનું પારખું પણ આપણે એ રીતના કરી શકીએ છીએ. પાછો પ્રશ્ન એવો છે કે ગ્રંથસંબંધ લીધેલો વ્યક્તિ કે ગ્રંથસંબંધ લીધેલો ન હોય એવો વ્યક્તિ એ બેઠકજીમાં જારીજી ભરી શકે કે નહીં? ગ્રંથસંબંધને અને મહાપ્રભુજીની બેઠકજીની જારીજીને કોઈ સંબંધ નથી. એક સાથે કેવું પડે કે એક બસ આવે તો 55 જારીજી એક સાથે ભરાય. હવે મને જ ઉદાહરણ તરીકે લ્યો કે જેના ઘરે હું આવ્યો છું, મારે અપેક્ષા કેટલી જલની? 1 લોટી. હવે જેનું ઘર છે એ મને લાવીને આપી દે, પણ એ કે અમારો ભાવ છે કે અમે જેટલા છીએ ને બધા 1 લોટી જલ આવશે. મારી હાલત તો થોડી થઈ જાય કે 100 જણા હોય તો 100 લોટી જલ, તો મારી હાલત કેવી થાય? એટલે વૈષ્ણવો આજે એ પોતાના વિચાર વિના આચારને પાલન કરી રહ્યા છે. અને મહાપ્રભુજીની સન્મુખ જાઓ, મહાપ્રભુજીનું સ્વરૂપને સમજો, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. જો મહાપ્રભુજીની સન્મુખ બેસો તો પણ કૃષ્ણ પ્રેમ જાગૃત થઈ જાય. અને એના જો સંપર્કમાં આવો તો તમને ત્યાં બેઠા બેઠા પોતાના ઘરે બિરાજતા પ્રભુનું સ્મરણ આવે ના આવે. જો ન આવે તો સમજી લેવાનું કે મહાપ્રભુજીને સન્મુખ આપણે થયા નથી. કંઈક જારીજી ભરીને દોડાદોડી કરીને એ મેવો મિશ્રી ધરીને પાછા લઈને આપણે ઘરે આવી ગયા. મહાપ્રભુજી ત્યાં બિરાજતા નથી. હવે વિચાર કરી લ્યો કે આપણી એવી કઈ કૃતિ છે કે જે મહાપ્રભુજીને રાજી કરી શકે? મહાપ્રભુજી કહે છે કે રહ પ્રિય, હું તો એકાંત પ્રિય છું, છતાં આ લોકો ત્યાં પણ આવીને ભીડ લગાડે, સમજતા નથી. ત્યાં પણ આવીને ભીડ લગાડે અને મને પરિશ્રમ આપવામાં જરાય બી છે કરતા નથી. મારા સિદ્ધાંતોને પાલન ન કરવું, ઘરમાં ભગવત સેવા કરવી નહીં, ઠાકોરજીના સત્સંગ, ભગવત કથા, અભ્યાસ ઇત્યાદિમાં રુચિ ન હોય, અને કેવલ ખાલી મારો જન્મદિવસ આવે ત્યારે દેખાડવા માટે 4 વાગ્યામાં મારી સામે ઉપસ્થિત થઈને મારી ઠેકડી ઉડાડે. એક દિવસ માટે વૈષ્ણવ થઈ જાવ, મોટું બધું તિલક કરીને સવારમાં 4 વાગ્યાની અંદર એ ખુલ્લા પગે બેઠકજીએ જઈએ. ઓળ ઘોડ પ્રવાહ બધો મહાપ્રભુજીનો ઉત્સવ આવતા ગુરુવારે છે, અને બેઠકજીની અંદર સવારના 4 વાગ્યા દિવસો એક જ દિવસ મહાપ્રભુજી યાદ આવે. બહુ તો બહુ અઠવાડિયે યાદ કરો તમે. એ તમારે બેન્ચીસ ઉપર બેસવા જવું હોય ને પ્રપંચ કરવા જવું હોય એટલે ત્યાં મહાપ્રભુજી બિરાજે છે ને ત્યારે અવેરનેસ આવે કે આમ તો આપણે વૈષ્ણવ ને અહીંયા સુધી આવ્યા તો બેઠકજીએ દંડવત ન કરી. મહાપ્રભુજીને ક્યાંય પરિશ્રમ, રોજ 5 વાગ્યામાં સેન થઈ જાય, મહાપ્રભુજી પડી જાય. અને રવિવારે આપણા બધાના મોઢા જોવા માટે મહાપ્રભુજી 9 વાગ્યા સુધી ચાલે. એવું આ શું છે મોઢામાં?
મહાપ્રભુજી કહેતા હશે કે આ ન દેખાય તો સારું, 3 વાગે તેનો સત થઈ જવા જોઈએ એ દિવસે. આ બધા આવે એની પહેલા જ ઉકોડી જાવ. મહાપ્રભુજી આ રીતના કઈ રીતના બિરાજે અને આપણી સન્મુખતા કઈ રીતના. એટલે બેઠકજીએ જાડીજી ભરવાનો આગ્રહ, જાડીજી ભરવાનું ફળ શું? તો કે ત્યાં જે સેવા કરતા હોય મુખ્ય એને ફળ, જે 21 રૂપિયા, જે 51 રૂપિયા મળે એ ફળ. બીજું શું ફળ? મહાપ્રભુજીને તો એટલા બધા જલની જરૂર નથી કે તમે જાઓ ને લે કપ સીધી જારીજી ઉઠાવો, જારીજી ભરો, જારીજી ઉઠાવો, જારીજી ભરો. પછી જેટલી સંખ્યા હોય તો થાળી ભરી જારીજી આવી જાય પાછી. પણ મારે તો લેવું છે ઓલરેડી 1 લોટી મારી પાસે છે, મેં જલ લઈ લીધું છે. હવે તમે આ બધું નહીં કરો, શાંતિથી બેસો તો ખરા. અહીંયા આવે પ્રવચનમાં આવે તમે જ વિચાર કરી લો. સીધા એમ કે ભાઈ ક્યાં નાવા જવાનું છે? અરે કઈ અહીંયા આવો, તમે પ્રવચન સાંભળવા આવ્યા છે. ના ના, પેલા જલ્દી રોટી ભરવાના અરોગાવી પડે ને, પેલા નાઈ લઈએ, અપરસ કરી લઈએ, જલ્દી રોટી ભરીને આવીએ, સૂકો મેવો, લીલો મેવો. અરે કઈક તમે પ્રશ્ન તમારા પૂછો. મહાપ્રભુજીની સન્મુખ બેસીને મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરો તો એ વાત સમજમાં આવી જાય. પણ અહીંયા બેસે ને ઘોડા ઢોળ ફોડ કરી તોફાન કરીને પાછા બધા ફેરી લઈને ચાલે. મહાપ્રભુજી કે અહીંયા આવીને તોફાન કરવાનું કારણ શું? આટલી બધી ભીડ લગાડવાનું કારણ શું? સવારના કેસરી સ્નાન મહાપ્રભુજી એવડી પાછા સ્પર્શે કરી દે. કારણ કે એ તો 51 રૂપિયાનું મહાત્મ્ય છે. પાછા ભાવ વાળા કહેતા રુદ્રાક્ષ કેવી છે ગળામાં. રુદ્રાક્ષ કેવી છે? શું તમે આગા ઉભા છો? તમે 51 દીધા, એને 51 દીધા, ભલે કરાવે. વૈષ્ણવ હોય ના હોય એટલે આપણને એમ કે તમે આ કહેતા કોઈ મહાન પુરુષ હશે, લાવો ને હું નાયદા છે તમારે. આના તો કઈ કોઈને પૂછવામાં આવતું નથી. જેમ બ્રહ્મ સંબંધમાં પણ 2 દામોદર દામમાં પાણી. આપણને તો પેટ ધરે છે ને દહીં જો ને બ્રહ્મ સંબંધ. હવે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી હોય, હવે મહાપ્રભુજી સુધી પહોંચવા દઈએ તો ને અમે. હવે તો કમ્પાઉન્ડર ને ખબર પડી ગઈ બેસતા બેસતા કે હવે ડોક્ટર સાહેબ આ 2 ડબલામાંથી દવા આપે છે, એટલે આમાંથી હું 4 ગોળી આપી દઉં તો હવે જે થવું હશે એ આનું થશે ને. મને શું, પેલા ડોક્ટર ને 500 આપી એટલે હું 500 લઈ લઉં ને. કમ્પાઉન્ડરે ધંધો આપી દીધો. મરવાનું કોણે? દર્દીએ જ ને. દર્દી કે ભાઈ સાહેબ ચેક તો કરો અમને. શું એ કઈ ચેક કરવા જરૂર નહીં. રોગ હશે તો દવા અસર કરશે, નહીં હોય તો પછી તમને આડઅસર થાય, બધું તમને થાય. અરે ભાઈ જુઓ તો ખરા રોગ શેનો છે? નામ દીક્ષા દેશું તો સારું થશે કે બ્રહ્મસમાધિ લઈ જાવ ને જે હશે એ થાય, આવું હશે તમારું થશે, મરશો તમે. એટલે આવી રીતની પરિસ્થિતિ આજે સંપ્રદાયની અંદર ઊભી થઈ. ખેદ થઈને કેવું પડે કે ડોક્ટર પાસે પહોંચતા જ નથી આપણે. મહાપ્રભુજી સુધી પહોંચીએ તો ખબર પડે ને કે પુષ્ટિજીવ છીએ કે નહીં. પછી એ દવા કામ લાગે નામ દીક્ષા ને બ્રહ્મ સંબંધ દીક્ષા ને. આજ તો અહીંયા પૈસા ફેંકા નથી કે દીક્ષા આવી નથી હાથમાં. એ જ રીતના મહાપ્રભુજીની બેઠકજી ગયા નથી એટલે તરત જ દંડવતે કરીને સીધું પનાડું ગોતી જલ્દી નાઈને બાકી વારો નહીં આવે. એટલે ત્યાં જઈને એ જ ભાગા દોડી એ જ. અને પાછા અમારા જેવા તો બહિર્મુખ બધા, અમે બેઠકજીએ જ નથી જતા. અરે કે કેવા બહિર્મુખ? બહિર્મુખ કે તો બહિર્મુખ નથી જતા. અમારા ઘરે જ મહાપ્રભુજી બિરાજે છે, ત્યાં નથી બિરાજતા. લ્યો હવે જ્યાં શ્રી મહાપ્રભુજીના એ સિદ્ધાંતોનું પાલન થતું હોય ત્યાં જ પ્રસન્નતાથી બિરાજે. અમે તો કહીએ કે ક્યાં મહાપ્રભુજી બેઠકજીમાં જોઈએ એવું હોય. અત્યારે તો અવળું છે, બેઠકજીમાં જ ન હોય. કારણ કે ત્યાં આવા બધા એ મોઢા દેખાડવા આવે. મહાપ્રભુજી ત્યાંથી કેવો હિત જ થઈ જાય ને કે અહીંયા બિરાજવું યોગ્ય નહીં. હવે જગ્યા બદલો કારણ કે અહીંયા ભીડ વધવા માંડી છે. હવે મહાપ્રભુજી આસુર્યામો લીલા કરીને વૈષ્ણવ દોડીને વૈષ્ણવને કીધું કે મહાપ્રભુજી આપણને બધા છોડી પધારી ગયા. તમારી કે ભ્રમણા છે, મહાપ્રભુજી ક્યારેય આવું નહીં કરે. બરોબર ધ્યાન આપજો. વૈષ્ણવે પોતાના ઘરમાં કે હમણાં ઉત્થાપન થશે બેસું. ઉત્થાપન કરતા વખતે અંદર મંદિરમાં જઈને વૈષ્ણવને દર્શન કરાવ્યા કે જુઓ મહાપ્રભુજી બિરાજે છે,
સાક્ષાત મહાપ્રભુજી દર્શન દીધા. ક્યાં બેઠકજી હતા? વૈષ્ણવનું ઘર હતું અને ત્યાં કીધું કે મહાપ્રભુજી શ્રીમદ ભાગવતની પોથી આપ વાંચન કરી રહ્યા છે. દર્શન ઘરે કરાવ્યા પ્રગટ. આપણને છોડીને નથી ગયા. હવે બધા જીવોને દર્શન આપને નથી આપવા, પણ આપના અંતરંગ દેવી જીવો છે એના માટે તો એના ઘરે બિરાજે છે. ક્યાં કોઈ 84-252 વૈષ્ણવે બેઠકજી કરવા ગયા? પોતાના ઘરે જ્યાં મહાપ્રભુજી બિરાજતા હતા એ જ સ્થાન ઉપર મહાપ્રભુજીની ઝાંખી રોજ કરી શકતા. એટલે આજે શું બેઠકજીમાં જઈને જ અનુભવી શકાય? ઘરની અંદર મહાપ્રભુજી ન બિરાજી શકે? અરે જો રજાથી બિરાજતા હોય તો મહાપ્રભુજી કેમ ન બિરાજે? આ ચિત્રજી જ્યાં બિરાજતું હોય ત્યાં જ આપણે શ્રી મહાપ્રભુજીની ભાવના સાક્ષાત બિરાજતા હોય. એકવાર 16 ગ્રંથ ખોલીને તો જુઓ એ રીતના કે મહાપ્રભુજી આપણને ઉપદેશ કરે છે. ચિત્રજી પધરાવી માલા ધરાવી સામે એ 16 ગ્રંથના પાઠ કરો તો અનુભવ થશે કે મહાપ્રભુજી તમને સાક્ષાત ઉપદેશ કરી રહ્યા છે. એટલે મહાપ્રભુજી આપણા સ્વગ્રહમાં જ બિરાજી રહ્યા છે. અધૂરે વિપ્ર કરશે યથા ચિત્તમ દુષ્યતિ. અમે તો એનું પાલન કર્યું કે જ્યાં જવાથી આપણા ચિત્તમાં દોષ આવે ત્યાં જવું જ નહીં. હવે ત્યાં જઈને આપણું હૃદય તો દ્રવીભૂત થઈ જાય કે અહીંયા તો બધા એક વેપારીકરણ જેવું બેઠકજીમાં ચાલી રહ્યું છે. ચાલો હવે ઠાકોરજીને જે ન મૂકે એ મહાપ્રભુજીને મૂકે. ઠાકોરજીથી જેને બીક ન લાગતી હોય એને મહાપ્રભુજીની ક્યાં બીક હોય? પછી ત્યાં પણ એ વેપાર કરી નાખ્યો. ત્યાં પણ એ ઠેકા ઉઠી ગયા બેઠકજીના. પણ બાપ દાદાની સેવા તો અમારે કરવી જોઈએ. એક વિચાર આપણે કરીએ કે કોઈ વૈષ્ણવને ચાલો સ્થળ એ છે આપણા પરમ સૌભાગ્ય છે કે મહાપ્રભુજી જુનાગઢમાં પધાર્યા. બેઠકજીએ રોજ એકનો વારો બાંધી દીધો તો એક વૈષ્ણવ જુનાગઢની અંદર એટલા છે કે કદાચ તમારો 6 મહિને એક દિવસ વારો આવશે તો કોઈ વૈષ્ણવ ના કહેશે? અને આખો દિવસ નહીં, સવારના 2 કલાક જઈને ત્યાં મહાપ્રભુજીને લેવો મિશ્રી ધરી એ સ્નાન કરાવી અને ધોતી ઉપરના ધરી સંધ્યાનો સાજ પોતે જપપાઠ કરી અને પછી બેઠકજીમાં દંડવત કરીને બંધ કરી અને પાછા આવી જાય. એક દિવસનો વારો પૂરો. ત્યાં પગારદાર બીજાને રાખવાની આવશ્યકતા જ શું? વૈષ્ણવ ન કરી શકે? વૈષ્ણવને સોંપી દેવાય તો શું ખોટું છે? નથી સોંપાતું. એનો સીધો જવાબ છે કે ત્યાં જે વસ્તુ ચાલી રહી છે વૈષ્ણવ સેવા કરશે પછી કોઈ દિવસ મહાપ્રભુજીને જેને ધોતી ઉપરના ધૈર્યા છે એ તમે તમારી ઘરે લઈ જઈ શકો? કદાપી વૈષ્ણવ તો એ લઈ જ જઈ ન શકે. બાકી આજે તો એક ચેન ચાલુ છે કે જ્યાંથી ધોતી ઉપરના ધૈર્યા હોય પાછળના દરવાજેથી પાછા વયા જાય, ટેક થઈને દુકાને આવી જાય, પાછા તમે એ જ લઈને પાછા ધરાવો. એ રોટેશન ની અંદર ચાલતું જ હોય કે રોજના 500 વૈષ્ણવ આવતા. અહીં તો આપણે નહીં પણ જ્યાં પ્રચલિત છે તીર્થ સ્થળો છે ત્યાં તો ધોતી ઉપરના આવતા જ હોય અને એ પાછળના દરવાજેથી સીધા પાછા દુકાનદાર પાસે આવતા હોય. એ જ પાછા તમને હેન્ડઓવર કરવામાં આવતા હોય. એક ને એક રોટેશનમાં ધોતી ઉપરના ફરતા. તમે ત્યાં મેવો પધરાવો, મેવો મહાપ્રભુજીને કેટલો કારો કરવાનો હોય. આ રૂમ ભરાય એટલો મેવો થઈ જાય તો એનું શું થાય? પછી તો વ્યવસ્થા કરવી જ પડે. આ રીતનું ત્યાં પછી તો જેટલું વધારે પ્રચલિત ત્યાં. આપણી અત્યારે બુદ્ધિ કેવી છે કે કોઈ તમે પણ એમ કહેશો તો ઓહો અહીંયા મને મહાપ્રભુજીએ દર્શન આપ્યા છે કે અહીંયા એક જગ્યાએ અહીંયા જુનાગઢમાં પધારતા અહીંયા વિશ્રામ થયો અને અહીંયા ચોતરો બનાવી દીધો. રાત સવારથી અહીં ચાલુ થઈ જશે, અહીં ચાલુ થઈ જશે. કારણ કે આપણી બુદ્ધિ તો ચાલતી જ નથી. એટલે ઘણા ખરા બેઠકજી તો એમ પ્રગટ થઈ ગયા. માયા કેવી છે? મહાપ્રભુજીને એ પ્રગટ કરવા હોય એટલે એક ઝારીજી અંદર કોઈ જોવે નહીં, અંધારામાં તમારે રાખી દેવાય. પછી સવારના તમે વૈષ્ણવ ભેગું થાય ત્યારે એમ કહો મને રાત્રિના સ્વપ્નમાં આજ્ઞા કરી છે કે અહીંયા પધાર્યા હતા એટલે આપણે અહીંયા કંઈક ખોદવું જોઈએ એટલે કંઈક મળશે. હવે મેં તો અંદર પધરાઈ ગયો ઝારીજી એટલે મને તો ખબર હોય કે આ જગ્યા છે. થોડું ખોદી પછી એમ કે જુઓ વૈષ્ણવ ઝારીજી નીકળે કે હા તો શું મહાપ્રભુજી દરેક જગ્યાએ પધારતા ઝારીજી અંદર
ખાડો ખોદી અંદર પધરાવીને પધરાવતો હતો, કોઈ ઝાડીજી નીકળે એવું કોઈ ઝાડીજી નીકળ્યા, બેઠકજી ચાલુ થઈ. એટલી હદ સુધી આપણે નીચે આવી ગયા કે મહાપ્રભુજીને પણ છોડ્યા નથી. એટલે ત્યાં પછી ઝાડીજી કરવામાં તો હું કદાપી એ માનતો જ નથી કે જ્યાં ઝાડીજીની વ્યવસ્થા છે ત્યાં પછી આપણે જલ અરુગાવાનું શું મહાત્મ્ય છે મહાપ્રભુજી. પાછું સાંભળીએ એમ કે કેવું બોલે છે. હવે બોલે છે એ તમને એટલું ખરાબ લાગે, તમે કરો છો એ ખરાબ નથી લાગતું. કેવું બોલે છે, હવે બોલે છે એ તો કરતો નથી. તમે તો એનાથી એક સ્ટેપ આગળ છો. તમે તો આ થાળી ભરીને લોટી લઈ જવા વાળા છો. એટલે એમ કે આનું ન સંભળાય, આપણા ભાવને ખંડિત કરી નાખે. તો જેને ભાવ થતો હોય એ ને, પણ જેને ઠાકોરજી ન બિરાજતા હોય એને શું કરવું? એટલે ઈ તો પછી અમુક દેખાડવા માટે દોડતા હોય, અમુક જગાડવા માટે દોડતા હોય. સવારના પોરમાં હવે બહાર નીકળે ખુલ્લા પગે અને ધોતી કાઢી પહેર્યા હોય, મોટું તિલક કર્યું હોય, એટલે પછી ચિંતા સંતાન અહંતાનો વેપા ગામ બજરે નમઃ, એટલે 4 પગારાના બિસ્કિટ નાખે છે. ચિંતા કેવા ભગવાન, ચિંતા સંતાન અહંતા. આજે મહાપ્રભુજીનો ઉત્સવ છે ને, તમે બારીમાંથી જુઓ તો કે જય શ્રી કૃષ્ણ. સવારના પરમાં આપણે તો મીઠા, ત્યાં તો આ બેઠકજી તરફ પ્રાકૃત ધર્માનાશ્રય મત્પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ મહાદેવજી રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધ હનુમાનજી શુદ્ધ સાકૃત ઈષ્ટો. અરે એકેને નથી મુકતા કે બધાને લેતા છે, બધાને લેતા છે. હવે એને વૈષ્ણવ ભણવું કે શું? થોડી પાછા આમ ઓળ ગોળ થતા મંગળા કરે પછી એમ કે જરા જોજો તમે એની પાછળ જાઓ. મંગળા કરીને જેટલા દેવી દેવતા હતા બધાને લેતા જાય, હનુમાનજીને લેતા જાય, દેવીને લેતા જાય, ઘંટી મહાદેવજીને વગાડતા જાય. આ શું છે? આ ભક્તિનો પ્રકાર છે. આને શું વૈષ્ણવ કહેવાય? અને એ જ વળી પાછા ઉપરનો નાખી શોભાયાત્રામાં નીકળે આગળ. એટલે આપણને એમ લાગે કે આ મહાપ્રભુજીની કેવી કફોડી પરિસ્થિતિ કે આમાં વેપાર કરવા વાળા, ભક્તિનો વેપાર કરવા વાળા બધા પાછા મહાપ્રભુજીને પંખો નાખતા દેખાડવા માટે. પાછો સુખપાલ ઉપાડે એક દિવસ વર્ષના વસલે દિવસે, ત્યાં મહાપ્રભુજીનો ઉત્કર્ષ આવી જાય. આવા લોકો ન નીકળે તો વધારે સારું. મહાપ્રભુજી આગળ કે પધારતા હતા અંધારું ને, એટલે પ્રેત કે હાથમાં દીવો લઈને કે ચાલતો, એના પ્રકાશે મહાપ્રભુજી આગળ ગયા. એટલે દેવોદ્ધાર પ્રયત્ન, દીવો ધૈરો પ્રેતના હાથમાં, દેવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવોના ઉદ્ધાર માટે દીવો ધૈરો પ્રયત્નાત્મા ને આ તો કે પ્રેત એક. ઓહો, પછી તો આમે એ ભગવત સત્સંગ, આવા સત્સંગી વૈષ્ણવ, આવા સત્સંગી વૈષ્ણવ શું? હવે એવા તો આપણી જ સૌરાષ્ટ્રમાં એવી માયાજાળ વધારે છે. પ્રભુ કૃપાથી એ લોટ પૂરો થઈ ગયો. હવે તો એ ભગવત કૃપા મોટા મોટી, બાકી એવા જ બધા હતા કે માથામાં તેલ નાખો અને સાનુભાવ થાય ઠાકોરજીમાં. હવે ઈ શું રીત હશે? ના સેવા કથા, માથામાં તેલ ઘસો અને એ બધાને તેલની શીશી આપતા. અને પછી તો ઓળઘોળ આપણે થાય કે શીશી તેલની ઘસવાની. આ ભાઈ આગળ બેઠા હતા કે મને આપો ને બાપા, તો લ્યો. હવે એને ઘરે જે તેલ નાખ્યું એટલે કે ડાબર આમલા હે કોઈ હતું, બીજું કઈ હતું નહીં. નીંદર સારી આવી. બીજે દિવસે તો હજી સત્સંગમાં ગયા ને, આ ભાઈ બોલવા જાય એની પહેલા તો એક બેન કે સાક્ષાત મહારાણીમાં મારી સાથે વાત કરી. ઓલું કે મારા લાલાને મારી સાથે વાત કરી, હું સુતી હતી, આજુબાજુ અકડીઓ ફેર રમતા હતા. અરે વાત પૂરી, આ કે વાત પૂરી થઈ ગઈ પછી આપણું કોઈ સાંભળશે?
આને પૂછ્યું તો કે કાંઈ ન થયું, કે નીંદર સારી આવી, આપણા હેર ઓઇલ છે બારે મળે છે, કે આવો બહિર્મુખ માણસ કે નથી છે, જો આને કે ક્યાંથી થાય, હા કે તો બહિર્મુખ છે. એમાં પછી કેવા વાળો કે મને દર્શન ન થયા, તમારા એટલા પાપ, આ બધા થયા, હા મને તો મહારાણી માન, આવું આ પાખંડ. એટલે આવી રીતના ઘણા બધા પાખંડ આપણા સૌરાષ્ટ્રની અંદર એ ચાલી નીકળ્યા છે. ઉંદેડી પકડીને એના પગમાં ઘૂઘરી બાંધી દીધી અને રોજ રાતના એ મંદિર રૂમમાં ખુલ્લી મૂકે એટલે આટા મારે ખંખન ખંખન ખંખન. જોયું કે વૈષ્ણવ અવાજ આવે છે ઘૂઘરાનો? હા અવાજ આવે છે. બધા સાંભળતા કાન લગાડી રાસલીલા. હવે ઉંદેડી અંદર છે એને રોજ ખુલ્લી મૂકો છો અને આવા પાખંડ કરો છો. આ વૈષ્ણવની કે ભગવદ વાર્તામાં લાઈવ લાગે. અત્યારે નથી ચાલતા, થોડા દિવસ પહેલા આવ્યું હતું કે દીવા ઉડીને આમ જાય અને પાછા આમ આમ છાડીને આમ. આપણે બધું દીવા આમથી આમ નથી ફેરવવા. આપણે તો જે અધ્યયન કરવાનું છે એ કરો ઘરે બેસીને. એવી રીતના કોઈ પણ ફલ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પ્રાપ્ત થવાનું નથી. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, અદૂરે વિપ્રકર્ષેમાં યથા ચિત્તમ ન દુષ્યતિ. જ્યાં જવાથી આપણા ચિત્તમાં દોષ આવે ત્યાંથી દૂર રહેવું વધારે સારું છે. મંત્રદાનની બાબતમાં શ્રી ગુસાઈજીની સ્પષ્ટ આજ્ઞા છે. શું આજ્ઞા છે? કે વિચાર્યૈવ સદા ધ્યેયમ કૃષ્ણ નામ વિશેષતઃ અવિચારિત દાને સ્વયં દાતા નિશ્ચયતિ. જો અધિકારી ને અનધિકારી નો પરીક્ષણ કર્યા વિના નામ દીક્ષા આપી તો દેનારનો પેલા એ નાશ થઈ જશે. નાશ એટલે કઈ રીતના? કે અમે ભગવત બહિર્મુખ થઈ જશું. જો એક પણ અનધિકારીને જો દીક્ષા આપી દીધી તો એટલું વિચારીને યોગ્ય અયોગ્યનું પરીક્ષણ કરીને એના હાથમાં આ નામ દીક્ષા સોંપવાની છે. બ્રહ્મસંબંધની તો વાત નથી. નામ દીક્ષાની પણ વાત છે કે એ નામ દીક્ષા ત્યારે આપવી કે યોગ્ય પાત્ર હોય તો જ આપીએ. નહીં પાત્રતા માટે એનું પરીક્ષણ કરવું જરૂરી છે. પરીક્ષણ કરીને જ નામ દીક્ષા આપવામાં આવ્યું હોય તો પછી બ્રહ્મસંબંધ દીક્ષાની તો વાત જ ન કરી શકાય. એટલે મહાપ્રભુજીનો સ્પષ્ટ પ્રસંગ આવે છે કે ગેહર વનમાંથી પધારી રહ્યા હતા અને માર્ગમાં મોટો અજગર એ મરેલો પડ્યો હતો અને કીડીઓ એને ચટકા ભરી રહી હતી. મહાપ્રભુજી એકદમ ચિંતિત થઈ ગયા પ્રસંગ જોઈને. ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે એમાં શું આપ આટલા બધા ચિંતિત થઈ ગયા? ત્યારે કીધું કે તમને આ પ્રસંગ શું દેખાય છે? તો કે એક મોટો અજગર છે એ મરેલો પડ્યો છે અને કીડીઓ બધી ચટકા ભરી રહી છે. તો આટલું જ આનું કઈ એ નથી. આનો તમે આગળનો વિસ્તાર તમે સમજો કે આ અજગર કોણ હતો? અજગર પૂર્વ જન્મમાં વૃંદાવનનો મહંત હતો અને આ કીડીઓ કોણ છે? એને બનાવેલા ચેલા. એને પોતે સંપ્રદાયની અંદર પ્રવેશ આપ્યો પણ સંપ્રદાયની સાધના પ્રણાલીને શીખવી ન શક્યો, જેથી એનો ઉદ્ધાર ન થયો અને એ પોતાને સેવા માટે એને ચેલા ઉભો કર્યા. અત્યારના જેમ બ્રહ્મસંબંધ દીક્ષા, નામ દીક્ષા એની વહેંચાઈ રહી છે ને, વટાઈ રહી છે યોગ્ય અયોગ્યના પાત્ર વિના. એના માટે વટાઈ રહી છે. આપણને બધાને ખ્યાલ છે, આપણા ઉપયોગ માટે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે કંઠી બાંધી હોય તો જવું તો ત્યાં જ પડે ને, જવું તો ત્યાં જ પડે. આ પ્રસાદ લેવડાવવાની મહત્તા શું છે? કોઈ વૈષ્ણવ ઉપર પ્રેમ ભાવ નથી. અરે કે મહારાજ આ તો કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. રોજ કે આટલા બધા નહીં, બે નહીં કે રોજ નવા નવા બે ને પ્રસાદ લેવડાવો ને પછી જો 6 મહિના પછી એ પ્રસાદ બોલવાનું ચાલુ કરે. કઈ પણ આપને જરૂર પડી હોય ત્યારે પડેલો પ્રસાદ બોલે કે આપણે બીજું છે. ભેટ તો ધરવી જોઈએ ને. ચાલુ છે, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એક વાર તમે અહીંયા પ્રસાદ લેવડાવી દો, કાઈ ન કરો એટલે કે જ્યાં જમાવો હોય ને અડ્ડો
એટલે રોજ રાજભોગ થઈ જાય પછી બે પાત્ર નવા વૈષ્ણવના ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી જવાય. બીજી કઈ વાત નહીં, મૂકી સીધા બહાર. આવું 6 મહિના કરો ને પછી જોઈ કે ભીડ લાગ્યા રાખે, લાઈન જ લાગ્યા રાખે. કારણ કે એ પ્રસાદ પડેલો હોય બોલે. એટલે આ પ્રસાદની પણ અત્યારના એ માયા જાળ જ છે, એ મોંથારની માયા છે કે તમને લપેટવા માટે, બંધનમાં બાંધવા માટે લેવડાવવામાં આવે છે. શુદ્ધ ભાવથી લેવડાવવામાં નથી આવતો. તમારી પાસેથી કંઈક પ્રાપ્ત કરવું છે એટલે તમને બાંધી રાખવા છે. એટલે અને આજે જો પ્રવચન થાય અહીંયા કેટલા હોય, અહીંયા સ્પષ્ટ છે કે પ્રવચન થાય ત્યાં કેટલા હોય અને અહીંયા પ્રસાદ લેવડાવો તો કેટલા હોય. વિચાર કરો કે આવતા ગુરુવારે મહાપ્રભુજીનો ઉત્સવ છે અને જાહેરાત કરો અત્યારથી કે રાતના પ્રવચન પછી બધાને મહાપ્રસાદ લેવડાવવામાં આવશે. એટલે મહાપ્રસાદ લેવડાવવામાં આવે તો તમે જુઓ 10 ના 12 વાગે ને તોય અહીંયા આ જગ્યા ટૂંકી પડે. ચાલુ જ રહે. આ શું માયા છે. અને અભ્યાસ કરવો હોય પછી નેક્સ્ટ પાછા વર્ગમાં જુઓ તો પાછા તમે હતા એટલા ને એટલા. પણ પછી જો અલ્પાહાર રાખ્યો હોય તો અહીંયા જગ્યા ઓછી પડે. ખુરશી કદાચ બહારથી મંગાવવી પડે વધારે. એટલો બધો અહીંયા હોય. ક્યાંય પણ રાખીએ તો કે વૈષ્ણવને પ્રસાદ લેવડાવો તો આપણી ભાવના છે ને, નહીં એ તમને છલ કપટ કરી રહ્યા છે, તમને આકર્ષિત કરી રહ્યા છે. હમણાં તો અમને વળી પાછો બ્રહ્મબોધ આપે. આ બધી મહેનત રોજે રોજ પધારીને પ્રવચન કરવું, અભ્યાસ કોઈ સમજવાના નથી. અરે અમારે સમજાવાય નથી. અમારે તો અમારું કર્તવ્ય. અમને મોકો મળે ને ઘરે રહેશું તો મોબાઈલ ટીવી જોશું. અહીંયા આવીને બેસીએ સામે 2 હોય કે 200. અમારે કહેવાનું છે મહાપ્રભુજીના સિદ્ધાંત ને એટલું અમારું એ કર્તવ્ય સેવાયામ કથાયામ એ અમને એ પાછા આ લોકો રાખે છે એલર્ટ. એટલે બહુ સારી વાત છે. અમને કઈ 2 બેઠા હોય કે 200 બેઠા હોય, અમારા માટે તો બધું સમાન. તો કે હમણાં અમે જુઓ કે કાર્યક્રમ કરીએ મહાપ્રભુજીના ઉત્સવ પછી જોજો કે ઝાંઝરડા રોડ નું કે આખો હમણાં જ કે અહીંયા કઈ કાર્યક્રમ છે મોટો 25 તારીખથી 29. પાછી એમાં મોટો બધો સ્ટેજ ને વ્યાસપીઠ કરવું હોય શિક્ષાપત્ર ઉપર તો પણ વ્યાસપીઠ ની શું જરૂર. હું તો અહીંયા સોફો જ નહીં કીધું, ખુરશી હોય તોય ચાલે. આ તો સોફો છે. પણ અહીંયા વ્યાસપીઠ બનાવો અને સ્ટેજ બનાવો અને એમાં પાછા રણકાર વાળા સંગીત વચ્ચે વગાડી બધા રાખો અને પાછો પ્રસાદ ને અલ્પાહાર તો ખરો. પછી કે જુઓ કેટલો વૈષ્ણવ થાય. મેં કીધું ઘાસલેટ વાળું બધું ભેગું થાય. ઘાસલેટ ના ડબ્બા લેવા વાળું ભેગું થાય. હીરા ઝવેરાત વાળાના સામર્થ્ય જોવા હોય તો મેં કીધું આવજો અમારા ક્લાસ. ત્યાં જેટલાને જુઓ ને હીરા ઝવેરાત ખરીદવાના સામર્થ્ય વાળા, એ ક્વોલિટી વાળા છે. અહીંયા તો બધા ઘાસલેટના ડબ્બા તો બધા ભેગા થાય. એમાં કોઈ ઉત્કર્ષ નહીં. પણ વૈષ્ણવોને સાચો માર્ગ બતાવવો, એને યોગ્ય શિક્ષણ આપવું, જાગૃતિ લાવવી, એ કાર્ય હંમેશા કઠિન જ હોવાનું. અને એમાં 2-5 જણા હોય તો હોય મહાપ્રભુજીની કૃપાથી. પણ સમજવા વાળા એટલા જ છે. પણ હું એ તો સંગીત હમણાં રાખો ને વ્યાસપીઠ બનાવો ને ધુવાને બંધ પ્રસાદ લેવડાવો કે આવો એટલે પેલા 8 વાગે પ્રસાદ, પછી 9 થી 12 વાગ્યા સુધી અભ્યાસ કરો, 12 વાગે ગરમ કરો તો બધાય બેઠા રહે. પ્રસાદની માયા જાળ છે. પછી તો આખું ગ્રાઉન્ડ ભરાય જ ને. આજથી આવી કે ઘરે ચૂલો ન કરવો ને સળગાવો જ નહીં. તમે સીધા કે ધંધેથી સીધા ત્યાં જ આવી જજો. અને અમે બધા તો પહેલાથી ત્યાં જ હતું. પછી આપણે બધા 5 દિવસ આનંદ કરીએ. એ જે કહેતા હોય, જે સંભળાવતા હોય, સારું જ કહે છે, ખરાબ તો કઈ કહેતા નથી. એ હોય ને આપણું તો ધ્યાન 11:15 વાગે એના ઉપર છે કે આજે શું નવીન હશે. રોજ નૂતન હતું. વાતો પાછી કેવી થાય. એક દિવસ બટેટા પૌવા, એક દિવસ ભજીયા. તમે રહી ગયા. તમે કોઈ નહીં જાઓ તો કે તમે જ રહી ગયા. બાકી આવું તો લાવો ક્યાં મળે. આ ઉત્સવ આના વિશેષ તમને કઈ પ્રાપ્ત થવાનું છે નહીં. એટલે અયોગ્ય વ્યક્તિને દીક્ષા અપાઈ જાય તો દીક્ષા આપનારનો જ નાશ થઈ જાય.
ગુરુએ પોતાના શિષ્યના કલ્યાણ માત્રની ભાવના રાખીને દીક્ષા આપવી જોઈએ. દીક્ષા આપવામાં વળી પાછી ગુરુની ભાવના પણ શુદ્ધ હોવી જોઈએ. તમારી લેવાની ભાવના તો શુદ્ધ જ છે કે ઠાકોરજીને પ્રાપ્ત કરવા છે, પણ દેવાવાળાની ભાવના છે અશુદ્ધ છે તો થાય શું? દેવાવાળાની ભાવના અશુદ્ધ છે તો થાય શું? પ્રસંગ છે કે એક વૈષ્ણવને શ્રી ગુસાઈજીએ નામ દીક્ષા અને બ્રહ્મસમન દીક્ષા આપવાની ના કહી કે હું નહીં, મારા મોટા લાલજી શ્રી ગિરધરજી આપશે. ત્યારે વૈષ્ણવે વ્રત કર્યું અને બીજે દિવસે બ્રહ્મસમન દીક્ષા અપાય. તો બ્રહ્મસમન દીક્ષા અપાઈને પછી ગુસાઈજીને દંડવત કરવા આવ્યા. ત્યારે ગુસાઈજી એમ કીધું કે કઈ તમને ફરક પડ્યો એવું લાગે છે? તમારા મનમાં કઈક અલૌકિક વિચાર ભાવના? તો કે મને એવું કઈ અનુભવ થતો નથી. હવે સમજો, આજે તો આપણે એકવાર તુલસીદર હાથમાં લઈ બોલ્યા કે ન બોલ્યા એટલે અડી છૂટ્યા. પણ ત્યાં પાછું કીધું કે કાલે પાછું એક વ્રત કરો, પછી પાછું પરમ દિવસે આવો, એક ને એક વૈષ્ણવ બીજી વાર વ્રત કરો, પાછું બ્રહ્મસમન દીક્ષા કરો. દંડવત કરવા આવ્યા ત્યારે ગુસાઈજીએ પૂછ્યું કે હવે કઈ તમને પરિવર્તન લાગે છે, અલૌકિક વિચાર કે કઈ? તો કે હજી કઈ એવું મને થતું. ગુસાઈજીએ વિચાર કર્યો કે શું આ સમસ્યા આવી રહી છે. ગિરધરજીને આપે બોલાવ્યા કે હવે એક વ્રત આપે કરો અને પાછું વૈષ્ણવ ત્રીજી વખત વ્રત કરશે, આપ પણ એક વ્રત કરો. દીક્ષા દાતાને કોઈ દિવસ વ્રત કરવાની જરૂર પડે? અને એ ગિરધરજી આપતા હોય સાક્ષાત, તો એ બધું લીલા નાટ્ય છે આપણા જેવા જીવો માટે. અમારા માટે ઉપદેશાત્મક છે કે શિષ્યગણનો તો ઉદ્દેશ્ય છે ભગવત પ્રાપ્તિ, પણ દીક્ષા દેનારનો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી ને. એનો ઉદ્દેશ્ય પણ ભગવત પ્રાપ્તિ અને જલ્દીથી થાય એવો હશે. બંનેના હેતુ એક થશે ત્યારે દીક્ષાનો અર્થ થશે. ગિરધરજીએ પણ એક વ્રત કર્યું અને ત્રીજી વખત એક ને એક વ્યક્તિને બ્રહ્મસમનની દીક્ષા પાછી અપાણી. ત્યારે આવીને દંડવત કરીને એમ કહે છે કે હવે મને બ્રજના દર્શન કરવાની ઈચ્છા થઈ છે. ત્યારે ગુસાઈજીએ કીધું કે હવે તને બ્રહ્મસમન થયું. આ આટલું ગુપ્ત છે. અને આજે આપણે ગદ્ય મંત્ર બોલ્યા કે ના બોલ્યા, તુલસીને હાથમાં લઈને ઉભા રહી ગયા એટલે થઈ ગયું બ્રહ્મસમન. પછી કઈ દૂર દૂર સુધી આપણને ના ભગવત વિચાર, ના ભગવત સેવા, ના સત્સંગ કોઈની સાથે નિસ્બત ન હોય. આવું બ્રહ્મસમન આપવાથી એ કાર્યક્રમમાં પાછું એવું છે કે આ તારીખે સવારના બ્રહ્મસમનનો કાર્યક્રમ રખાયો છે. હવે એમાં બ્રહ્મસમન દેવાશે. હવે એટલા બધા અધિકારી થઈ ગયા એટલે કે જે રૈડા ખેડા હોય બધા ચેલા મૂંડા છે. આપણે એમ કહીએ કે હવે જે રહી ગયા છે એનું કતલે આમ થશે, બચી ગયા હોય એ હવે સુરક્ષિત નથી. એટલે ત્યાં પાછું એ કે કાર્યક્રમો આવા બ્રહ્મસમન દીક્ષાના કાર્યક્રમો હોય. આપણે તેને કહીએ કે આવો સંકલ્પ છે, દીક્ષા એક ગુપ્ત દાન છે, છતાં પણ આને આ રીતના જાહેરમાં આમંત્રણ આપીને બોલાવવા, કોઈની ઘરે કંકોત્રી ના આવે. મહાપ્રભુજી તો એ કહેતા કે કોઈને કહેવાનું પણ નહીં કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. એવી જીવ હશે તો આપોઆપ આકર્ષિત થઈને આવશે. પેલાથી ઘરે ઘરે ચોપાનિયા કે ગિફ્ટમાં કે ભાઈના ઉપર આવીને ચોટાડી જાય. સવારના ઉઠે ત્યારે ખબર પડે આ કોણ ચોટાડી ગયું. ભલે ચોટાડી ગયા, સારું જ છે, ખરાબ છે કઈ ચોટા રહેવા દે. પછી અત્યારની પરિસ્થિતિ એવી કે અડધો ચહેરો કપાઈ ગયો અને અડધો રહી ગયો હોય, કોઈ પાકની પિચકારી મારી ગયો હોય, કોઈ ગમે તે હાથ એ ગરીમાં છે. હવે પછી જે થવું હોય તો પાછા ઉખેડી લ્યો ને ભાઈ સાહેબ, રાખો છો હું કામ? અડધા ગાદી સુધી લટકે છે બધા ધરફડે. ક્યાંક રસ્તા ઉપર કચરાતા હોય, ક્યાંય આ રીતના આપણે કઈ વાંટવાની છે, કંકોત્રી જાહેરાત કરવાની છે. દેવી જીવો હશે એ અવશ્ય આવશે. બાકી બીજામાં આપણે શું કામ છે? એ જ છે કે પ્રચાર પ્રસાર હજી વધારવો જોઈએ. આમાં બધા જોડાય ને? અરે નહીં જોડાય. જેને જોડાવું હતું એ બધા જોડાઈ ગયા. હવે આમાં કોઈ જોડાશે નહીં, કારણ કે અધિકારી જ એટલા છે. મહાપ્રભુજીની વાણી ભણી શકે એવા અધિકારી કોણ કેટલા? પરમત્ર ન સર્વેશામ ફલમુખ અધિકાર. આમાં બહુ વધારે નથી, આમાં ગયણા ગયઠા જ હોવા. પણ આમાં બહુ ક્વોન્ટિટી નહીં હોય, ક્વોલિટી જરૂર હશે.
અહીંયા હજારો જણા નહીં આવશે 5 જ, પણ એ 5,000 ઉપર ભારી પડે એવા તૈયાર થાય. એ અભ્યાસ મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ છે. એટલે ગુરુએ આવો પવિત્ર ભાવ રાખીને દીક્ષા આપે તો એને દોષ લાગતો નથી. બાકી તો અવિચારિત દાને હિ સ્વયં દાતા વિનિશ્યતિ. એટલે ગુરુને જો ચેલા વધારવાના કે ધનના લોભને કારણે શિષ્યની યોગ્યતા અયોગ્યતાના વિચાર કર્યા વિના જ દીક્ષા આપી દે તો તેને ભગવાનના નામનો વેપાર કર્યો ગણાય. આજે શા માટે આપી દેવામાં આવે છે? અયોગ્યને આપી દેવામાં બાબાને શું ફાયદો? આપણને તો વિચાર એવો આવવો જોઈએ ને કે આ દીક્ષા શેના માટે છે? વૈષ્ણવ બનાવીને એના કર્તવ્ય પ્રત્યે એને એ જાગૃત કરીને ઘરે ભગવત સેવા, અને ભગવત સેવા ન પધરાવે તો સત્સંગ, કથા, અભ્યાસ એ ન કરે તો કેવલ શરણાગતિ. કંઈક ને કંઈક તો એને સમજાવીને દ્રઢ કરવો પડે તો જ દીક્ષાને. મારે એટલાને જ અપાય કે મારા ખભા કેટલા મજબૂત, એટલાની જવાબદારી હું લઈ શકું. જો હું એકની જવાબદારી લઈ શકું તો એકને જ બ્રહ્મસમન દીક્ષા આપું, પણ એને આ જીવન એ મહાપ્રભુજીના ગ્રંથો અધ્યયન કરાવીને એ ભક્તિ માર્ગ ઉપર એવો સુદૃઢ બનાવી દઉં કે અવશ્ય ભગવત પ્રાપ્તિ સુધી પહોંચે. સોની દેવાની શું આવશ્યકતા છે મારે? નાના બાળકોને દેવાની શું આવશ્યકતા છે મારે? પણ એમાં ભક્તિનો કે પ્રભુ પ્રાપ્તિનો કોઈ ઉદ્દેશ્ય નથી. છે તો વેપાર, વાણિજ્ય. એટલે જ દેવા પડે, સંબંધ એટલે જ દેવા પડે અત્યારના કે કંઈક હેતુ ફરેલો લાગે છે. બાકી જો સિદ્ધાંત રીતે દેવા જઈએ તો સંબંધ દીક્ષા અત્યારના અધિકારી કોણ? અરે નથી, એવું નથી. અભ્યાસ કરાવો, એને સમજાવો, અને કઈ રીતના દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે મહાપ્રભુજીના સિદ્ધાંત પાલન કરવા એનો ઉપદેશ આપો. અવશ્ય તૈયાર થશે. અને જ્યારે એ રીતના તૈયાર થાય ત્યારે જ એને બ્રહ્મસમન દીક્ષા આપો. અન્યથા ન આપો. ન આપવાથી શું થશે? તો કે પુષ્ટિ માર્ગનો વિકાસ કઈ રીતના થશે? રૂંધાઈ જશે. અરે આપણે ક્યાં વિશ્વ ધર્મ બનાવવો છે? આ તો ઓછા જોવાના. મહાપ્રભુજીના સમયમાં આખા ગામમાં કોઈ એકાદ દેવી જીવ ભાગ્યે જ હતો. આજે આખા ગામને ગામ દેવી જીવ તો નથી થવાના. નહીં હોય, કોઈ નહીં હોય અધિકારી તો ન આપવા. ન આપવા તો સૃષ્ટિ કેમ વધે અમારી? અરે તમારી સૃષ્ટિ વધારી તમારે કરવું છે શું? અંતે તો પછી માનવું જ કરવું છે. તો એ વેપાર વાણિજ્ય થયો ને. શા માટે બનાવે છે? તો કે પછી કોઈ પ્રોજેક્ટ મૂકવો હોય તો પૂરો કેમ થાય? અને પ્રોજેક્ટમાં આપે કોણ? તો એના માટે બ્રહ્મસંબંધ વાપરવો, એના માટે બ્રહ્મસંબંધનો ઉપયોગ કરવો. એ તો ભગવત નામનો વિગ્રહ થયો ને, મહાન દોષ થયો. તો ત્યાં આપણે કેમ પ્રશ્ન નથી કરતા? બ્રહ્મસંબંધ દીક્ષા માટે એમ જેમ કે અત્યારના વાયરો એમ ચાલે છે સિદ્ધાંતનો, એમ કે છે કે હું બ્રહ્મસંબંધ નથી આપતો. તમને ખબર નથી બ્રહ્મસંબંધ હું નથી આપતો? હા, કરતા આપતો આપતા જ નથી બ્રહ્મસંબંધ. પણ આ ભાઈ ન માન્યા કે મને લઈ જ જાઓ, હું નથી આપતો. તમને આવડે છે સર્વોત્તમ સ્તોત્ર? અમે કે પહેલી વાર સાંભળ્યું. સર્વોત્તમ સ્તોત્ર શું છે? શું બ્રહ્મસંબંધ તો ન અપાય. તમને નવરત્ન આવડે છે? યમનાષ્ટક આવડે છે? આવું બધું આપણને કઈ આવડતું નથી. કહું છું તમને કે હું નથી આપતો. ભાઈ દરરોજ કરીને વયા ગયા. આગળ આના જ ગામમાં પછી પધરામણી થઈ અને આ ભાઈ એકદમ લક્ષ્ય રાખીને બેઠા હતા કે કાર્યક્રમ તો બ્રહ્મસંબંધનો છે. 150 જણા કે ઉપસ્થિત છે. તરત કે આ ગામમાં જે બાવાની હારે આવ્યા હતા ને એને ફોન જોયો કે ઈ જ બાવા છે, અમારા ગામમાં પધાર્યા છે અને અત્યારના બ્રહ્મસંબંધ આપવા જ જઈ રહ્યા છે 150 જણા. ત્યાં તો કે કીધું નથી કે હવે હું શું કરું ભાઈ? બાવાએ જેમ આજ્ઞા કરી એ તમે બોલો કે ન બોલો. મને ખબર પડી ગઈ કે તમારા બાવા રિટેલ નો ધંધો નથી કરતા, હોલસેલ નો કરે. આપણે ન કહીએ તો યુવાન તો સમજી જ જવાના છે તમારા બાવા રિટેલ નો ધંધો નથી કરતા. મને એકલો હતો એટલે ના પાડી દીધા. અહીંયા 150 છે એટલે બાવાએ તરત આપી દીધું. કેમ? સર્વોત્તમ સ્તોત્ર, નવરત્ન આમાં એકેયને નથી આવડતું. મને ખબર છે કે મારા ગામના
આ બધા છે, મને ખબર છે, છતાં એને તો અપાઈ ગયું છે અત્યારના. આવું કેમ? બોલો કે હું શું કહી શકું કે તમે ન કહો, હું કહું કે તમારા પાવા રિટેલ નથી, રિટેલર નથી, હોલસેલર છે. એટલે કે હોલસેલમાં ધંધો કરી રહ્યા છે. તો એ જ વાત આવી ગઈ ને કે જો ભક્તિના ઉદ્દેશ્ય સિવાયના કોઈ ભાવથી દીક્ષા દેવામાં આવે, ભગવત નામનો વિક્રય છે. અને ભગવત નામ વેચનારને જો અપરાધી આપણે ગણવામાં આવે છે, ત્યાં બ્રહ્મવૈવર્ત પુરાણમાં ત્યાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના નામે ચરી ખાનારાઓની નિંદા કરતા પૃથ્વી બ્રહ્માજીને કહે છે કે શ્રી કૃષ્ણના મંગલકારી નામને એ આપણી ભાષામાં કહ્યું તો ગાવી લીલા, કીર્તન, કાન ગોપી, માળા પેરામણી, ભગવત કથા, અયોગ્યને દીક્ષા આપનાર, આવા હેતુથી જે ભગવત નામને વેચે છે તેના પાપના ભાગથી હું આજે પીડિત થઈ રહી છું. મને કોઈ મોટા મોટા વૃક્ષો, પહાડો મારા ઉપર છે એનો ભાર નથી લાગતો, પણ આવા જે વ્યક્તિ મારા ઉપર રહી રહ્યા છે ને એના ભાગથી હું દુઃખી થઈ રહ્યો છું. ત્યાં જ બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન નારદજીને એ નંદરાયજીને કહી રહ્યા છે કે મારા નામને વેચનારને એ પછી બ્રાહ્મણ પણ કેમ ન હોય, મરતી વખતે એના મોઢામાં મારું નામ ક્યારેય નહીં આવે અને એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત પણ થશે નહીં. જો એ મુક્ત નહીં થાય તો તમને શરણે લઈને પાછા એ અજગર થશે અને તમે કીડી બનીને ચટકા ભરશો. ચટકા ભરીને કહેશો કે તારામાં એવું સામર્થ્ય નહોતું તો અમને કતી બાંધી શા માટે? એટલે ભાઈ અમને તો ડર લાગે અજગર થતા. એટલે આ સર્વ ઉપરથી આપણને સિદ્ધાંત એવો લાગે કે અહીંયા શિષ્ય માર્ગના સિદ્ધાંત મુજબ ચાલવાની ઈચ્છાથી દીક્ષા લેવા વાળો હોવો જોઈએ. માત્ર દીક્ષા લઈને બેસી ન રહે, માર્ગના સિદ્ધાંત મુજબ આચરણ કરતો હોવો જોઈએ. જો આચરણ ન કરે એવો ઢોંગી પાખંડી શિષ્ય કદાપી ન હોઈ શકે. એટલે પાખંડી શિષ્યને બનવાથી ખુદ ગુરુની અયોગ્યતા તેમજ માર્ગ પ્રત્યે બેદરકારીનું પ્રદર્શન થાય છે. બહુ મોટું કામ નથી કરતા તમે, 150 ને બ્રહ્મસંબંધ આપી દો છો, 200 ને ઠાકોરજી પધરાવી દો છો, બહુ ઉત્કર્ષ નથી, બહુ અપકર્ષ થઈ રહ્યો છે. અહીંયા બતાવે છે કે ગુરુ બે જવાબદાર છે. ગુરુ માર્ગ પ્રત્યે બે જવાબદાર છે અને એનું બેદરકારીનું આ છડેચોક પ્રદર્શન થઈ રહ્યું છે કે જાહેરમાં બ્રહ્મસંબંધ આપે ને, ડોક્ટર પાસે કોઈ રોગી જાય પરંતુ જો સાજો ન થાય તો શું બતાવે કે ડોક્ટર હોશિયાર નથી. એટલે અહીંયા જો ગુરુને તમે ગુરુ ધારણ કરીને એના શિષ્ય બન્યા અને સિદ્ધાંત અનુસાર જો આચરણ નથી કરતા તો ખબર પડી જાય કે ગુરુમાં કોઈ સામર્થ્ય છે નહીં. એટલે મહાપ્રભુજીના માર્ગ પ્રત્યે વફાદારીનો અભાવ છે ગુરુની અંદર, એ બતાડવામાં આવે છે. એટલે દેવી સૃષ્ટિનો જીવ એ પુષ્ટિ માર્ગે અનુયાયી, માર્ગમાં રુચિ જિજ્ઞાસા વાળો જીવ એ માર્ગનો અનુયાયી અને પુષ્ટિ માર્ગે કર્તવ્યનું પાલન કરવા માટે જે તત્પર હોય એ શિષ્ય એ પુષ્ટિ માર્ગી. એટલે પુષ્ટિ માર્ગી કઈ રીતના ઓળખાય તો એની અંદર આ લક્ષણો હોવા જોઈએ. દેવી જીવ હોવો જોઈએ, પુષ્ટિ સૃષ્ટિનો માર્ગમાં રુચિ વાળો હોવો જોઈએ અને કર્તવ્યનું પાલન કરવા માટે એની અંદર તત્પરતા દેખાવી જોઈએ. તો જ તમને એ દીક્ષા માત્ર આપી શકાય. તો આવતા વખતે તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે અને શ્રી મહાપ્રભુજીના ઉત્સવના અનુસંધાનમાં 25 તારીખે શુક્રવાર, 24 તારીખે રજા હશે પણ 25 તારીખે શુક્રવારે બપોરના એ 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી વૈષ્ણવ અનુયાયી જે અભ્યાસ કરી રહ્યા છે એ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો ઉપર પોતાના વિચારો પ્રગટ કરશે અને એ શ્રવણ કરવા અને એમને ઉત્સાહિત કરવા માટે અવશ્ય આપણે બધા એ આવતા શુક્રવારે એટલે ઉત્સવનો બીજો દિવસ ત્યારે આપણે બધા બપોરના હાજર રહેશું અને એ
શુક્રવારના વર્ગની અંદર જેટલો અભ્યાસ કર્યો છે એના ઉપરથી પોતપોતાના વિષયો ઉપર વિચારો પ્રગટ કરી શ્રી મહાપ્રભુજીની ચરણ વંદના કરશે. આ કાર્યક્રમને આપણે બધાએ એમને ઉત્સાહિત કરવા માટે હાજર રહેવાનું છે અને આપણે પણ જેને પણ હજી ઈચ્છા હોય તો એ પોતાનો વિષય નક્કી કરી અને 25 તારીખના એ કાર્યક્રમની અંદર જોડાઈ શકે છે. અહીંયા અભ્યાસ કરનારા જે ગુરુવારના વર્ગના છે તો એ આપણો કે જે નામ દીક્ષા, બ્રહ્મસંબંધ દીક્ષા, ગુરુના લક્ષણો એ વિષય પોતે પસંદ કરીને શુક્રવારના વર્ગની અંદર જોડાઈ શકે છે. તો એમને અહીંયા જ નામ નોંધાવી દેવું કે જેને ઈચ્છા હોય તો નામ દીક્ષા, બ્રહ્મસંબંધ દીક્ષા, ગુરુના લક્ષણ જે આપણે અહીંયા ભણ્યા છીએ એ જ તમારા શબ્દોની અંદર 5 મિનિટ આપણે બોલીએ, જેથી કરીને આપણા વાક પુષ્પોથી મહાપ્રભુજીના ચરણોની વંદના કરીએ. એનાથી મોટો ઉત્સવ બીજો આપણા માટે કયો હોઈ શકે કે આપણે શ્રી મહાપ્રભુજીના અનુયાયી તરીકે મહાપ્રભુજીની પ્રસન્નતા એ જ છે કે સૂર હો કે કાહે ગીધ્યાત હો કશું ભગવદ યશ ગાત. તો ભગવદ યશ આપણને ખ્યાલ નહોતો, પણ અનાવતાર કાળની દશામાં પણ શ્રી મહાપ્રભુજી આ ભાગમય સ્વરૂપે આપણને એ ઉપદેશ આપી રહ્યા છે. એ ઉપદેશ ગ્રહણ કરીને આપણે એમના શિષ્ય હોવાનો ગર્વ લઈએ અને એ ગર્વ આપણે એ આખા જગતને બતાવીએ કે અમે શ્રી મહાપ્રભુજીના અનુયાયી છીએ. દ્રઢતાથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને અનુસરનારા અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આપણી પુષ્ટિ અસ્મિતાથી આપણે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ મનાવીએ. એટલે આપમાંથી પણ કોઈ એ ભાગ લ્યો એમાં અને એ પોતાનું વક્તવ્ય રજૂ કરો. વિષય માટે કંઈ પણ દુવિધા હોય અમે એ ગાઈડન્સ આપશું, અમે તૈયાર કરાવડાવશું. આવતીકાલે પણ વર્ગ છે, એની અંદર જે અમે શીખવાડ્યું છે એને અમારી સામે બોલીને એકવાર એ લોકો બતાવશે. એમાં ક્યાંય પણ ત્રુટિ હશે તો અમે સુધારો કરી આપશું અને મહાપ્રભુજીના ઉત્સવના બીજા દિવસે ઉત્સવનો આપણે ઉજવણી કરીશું અને ત્યાં એ લોકો પોતાનું મંતવ્ય રજૂ કરશે. એટલે ડરવાનું કામ નહીં. સૂરો કે કાહે દિવ્યાત હો કુછ ભગવદ યશ ગાઓ. આપણે તો મહાપ્રભુજીની ચરણ વંદના કરવી છે, બોલવાથી શું લેવું? જ્યારે આપણને ખબર ન હોય તો ન બોલી શકીએ, પણ હવે તો અભ્યાસ કરીએ છીએ તો આપણે શું 5 મિનિટ ન બોલી શકીએ? આપણી પાસે પુસ્તક છે, લખીને હાથમાં રાખીને પણ બોલી શકો, પણ બોલવું આવશ્યક છે. એના માટે તૈયાર થાવ તો અવશ્ય શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતા છે, આપણા અભ્યાસ વર્ગની પણ સફળતા છે. એટલે અવશ્ય નામ નોંધાવવું અને કાલે પણ બપોરના અવશ્ય હાજરી આપવી, જેથી કરીને કેવી રીતના એ વિચારો પ્રગટ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, એમને ઉત્સાહિત કરવા માટે આપણે એ હાજર રહીને શ્રવણ કરીએ, જેથી એ લોકો પણ એ પ્રોત્સાહિત થાય કે નહીં અમે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની સેવા કરી અને આજે અમે અમારા વિચારો એ મુક્તપણે રજૂ કર્યા. એકવાર બોલશો ને પછી તમારી બીક છે ભાગી જશે, પછી તમારો વિચાર તમે સ્વયં રજૂ કરી શકશો. આશ્રયનું કદકાન કરી મંગળામાં તુલસી સમર્પણની આવશ્યકતા નહીં. સખડી ભોગ આવે ને ત્યારે જ તુલસી સમર્પણ કરવાના હોય. હા તો એની સમર્પવાની એ તો તલેવાના ભાવથી આપણે એ ધરીએ છીએ, પણ જયારે રાજભોગ ધરીએ ત્યારે ચરણારવિંદમાં સમર્પવાની. પછી પત્તા છે એ સામગ્રીમાં પધરાવવાના, ઓછા હોય તો ફક્ત સખડીની અંદર જ પધરાવવાના. એ જે દાળ સખડી શાક એટલે હોય એની અંદર મેવા કે દૂધગળમાં કે પધરાવવાની જરૂર નહીં. ફલાદમાં પણ પધરાવવાની આવશ્યકતા નહીં. એટલે એ ચરણારવિંદમાં તુલસી સમર્પી શકાય શૃંગારથી લઈને રાજભોગ સુધી. ઘરના બધા સભ્યોએ સમર્પણ કરવા જોઈએ અવશ્ય. જેને જેને બ્રહ્મસંબંધ દીક્ષા છે એટલું તો કર્તવ્ય થાય કે જો ઘરથી વહેલું નીકળી જવાનું હોય તો સ્નાન કર્યા પછી આપણો વૈદિક સનાતની એ પહેરવેશ પહેરીને મંદિરની સન્મુખ ઉભા રહીને તુલસી દળ હાથમાં લઈને ગદ્ય મંત્ર બોલી એક ખાલી પાત્રમાં એ તુલસી દળ પધરાવતા જઈએ.
જ્યારે સેવા કરતા રાજભોગ ધરશે ત્યારે એ તુલસી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પણ કરી દેશે. પણ આપણો નિયમ એક બાંધવો જોઈએ કે જેટલાને બ્રહ્મસમન દીક્ષા છે, ભલે એ સેવા સમય હાજર ન હોય તો એ મંદિરની દ્વાર પાસે ઊભા રહી અને ગદ્ય મંત્ર બોલીને તુલસી દલ એક ખાલી પાત્રમાં પધરાવી જાય તો એ સેવા કરતા છે, રાજભોગ ધરતા વખતે એના પણ તુલસી સમર્પણ કરી દે. એટલે આપણને ગદ્ય મંત્ર એકવાર તો બોલવાનો કમસે કમ એ અવસર મળે, બાકી તો બોલવાના જ નથી. આપણે સમર્પિત કરવાનું ના, હું તો સેવામાં ન, હું બહાર નીકળી ગયો, પછી અરે પેલા બોલું, પછી આવી જાઓ તોય તમે બોલીને ત્યાં પધરાવી દો તો પણ એ તુલસી દલ ત્યાં અંદર સમર્પિત થઈ જાય. સાંજે પણ ઉત્થાપનના સમયે પણ એ સમર્પિત કરી શકાય છે ચરણારવિંદમાં. મોડા આવ્યા તો બોલો, પણ બોલો જરૂર. એ જ તો, બાકી ક્યારે યાદ કરવાના છે? અષ્ટાક્ષર તો હજી કદાચ એટલું સાંભળો તો યાદ આવી જાય, પણ ગદ્ય મંત્ર તો, એટલે કે કોઈને કઈક આમાં લખો તો ગદ્ય મંત્ર તો પછી બધું ભૂલી જાય ને. બંધ મુઠ્ઠી નાખી ખુલે તો ખાતી, હાય હાય મને તો યાદ જ નથી. અને એવું સાંભળ્યું છે કે 84 અક્ષર હોય, મારે તો 85 થઈ ગયા, બોલો કે મારે તો 82 થયું. હા, એટલે પાછળથી પૂછી લેવાય. જો આજે વિદેશમાં રહેતા વૈષ્ણવ આપણા અભ્યાસક્રમમાં જોડાય છે, આપણા અઠવાડિયાની અંદર 5 વર્ગો હોય છે. 5 વર્ગોની અંદર એ બધા વિદેશથી વધારે જોડાય છે. એમણે ગદ્ય મંત્ર યાદ જ નહોતું એવા કેટલા વૈષ્ણવ હતા. એમણે સ્પષ્ટતાથી કીધું કે આપ લખી અમને વોટ્સએપ કરો, એને અમારા સુધી જ અમે સીમિત રાખશું. અમે પ્રિન્ટ આઉટ અમારી ઘરે અમે પોતે જ કાઢવાના છીએ અને અમારા મંદિરમાં લેમિનેટેડ કરાવીને અમે પધરાવી દેશું. જેથી કરીને અમે તો બહુ નાનપણમાં લીધેલું છે, હવે અમને ખબર પડી કે આ રોજ બોલવાનું, એ તો અમને યાદ જ નથી, ભૂલી ગયા છે. તો હવે દીક્ષા કેવી? મંત્ર જ ભૂલાઈ ગયો છે તો પછી હવે દીક્ષા કેવી? ફરીથી એ લોકોએ એ લખીને અમે મોકલી આપ્યું. એ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢી ઘરે રાખ્યું. અત્યારના બધા એ બોલીને ત્યાં એ તુલસી સમર્પણ કરે છે. કારણ કે નથી આવડતું, ભૂલી ગયા, એ સ્વીકાર કરો તો એનો રસ્તો નીકળે, પણ બોલે જ નહીં, એ પૂછે જ નહીં તો પછી એનો રસ્તો કેવી રીતના નીકળે? એટલે પૂછીને સ્વીકારી લે કે અત્યાર સુધી ખ્યાલ નહોતો, હવે અમારે શું કરવાનું? તો અમે એને રસ્તો બતાવી કે આ રીતના તમે કરો. વળી પાછા એ લોકોને ગુજરાતી કે સંસ્કૃત કે હિન્દી બહુ આવડે ને ઇંગ્લિશ જ હોય, એટલે કે એનું પ્રોનાઉન્સિએશન આપે એકવાર ખાલી ઓડિયો મોકલી દેશો ગદ્ય મંત્ર બોલીને, તો અમે એ અમારી પાસે સેવ કરીને રાખશું, પછી અમે શીખી જશું. તો એ પણ શીખવાય. ક્યાં અમેરિકા પધારવાની જરૂર પડી? અહીંયા બેઠા બેઠા જ એ થઈ શકે છે કાર્ય. તો અમેરિકા જવાની શું આવશ્યકતા? ભૂમિ ભક્તિ પ્રચારે કરી. હવે અહીંથી પણ ખાલી ભૂમિ ભક્તિ પ્રચારે કરી દે, જવાની જરૂર નહીં કે ત્યાં જઈને શીખવું. બાકી તો હું કહી દે ને કે વિઝા મોકલો, વિઝા કરાવો, હું ત્યાં આવી ગદ્ય મંત્ર શીખીશ. આવવાની જરૂર નથી, જાય કોણ ત્યાં? પણ અહીંયા બેઠા બેઠા જે થઈ શકતું હોય એના માટે તો પ્રયત્ન કરો. આજે 5 વર્ષથી એ લોકો સતત અભ્યાસ કરી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે મહાપ્રભુજીની કૃપાથી ઘરે સેવા પણ કરી રહ્યા છે, અધ્યયન પણ કરી રહ્યા છે. અહીંયાની પરિસ્થિતિ તો બહુ વિકટ છે આપણા કરતા. એમના માટે તો સમય કાઢવો બહુ એ ઓછો છે. છતાં પણ મહાપ્રભુજીના ઉત્સવનો જે દર વર્ષે અમે કાર્યક્રમ કરીએ ઓનલાઈન, એમાંથી એ લોકો એટલી જિજ્ઞાસા બતાવે છે કે અહીંનો સમય હોય ત્યારે અમારે જોબનો સમય હોય, ત્યાં સવાર હોય અમેરિકાની અંદર. તો અમે છે ને ઘરે કે રાતના અમે રેકોર્ડિંગ કરી અને આપને મોકલી દેશું. જ્યારે અમારો ટર્ન આવે ને ત્યારે આપ પ્લે કરી દેજો. એટલી જિજ્ઞાસા ધરાવે કે અમારે બોલવું તો છે, અમારી રીતે રેકોર્ડ કરીને મોકલી દેશું. લાઈવમાં તો અમારે જોબ હોય, ત્યાં અમે જોઈન ન થઈ શકીએ તો પણ ભાગ લે. તો એટલું બોલવાનું ઉત્સાહિત છે. તો એ કેટલું સુંદર કાર્ય છે કે અહીંથી એમને પ્રેરણા ત્યાં સુધી મળી રહી છે. આપણો રવિવારનો બાલ વર્ગ ચાલી રહ્યો છે, અહીંના ઓછા છે, વિદેશથી બાળકો વધારે જોઈન થાય છે. અને ત્યાંના બાળકોના માતા પિતા આશ્ચર્યચકિત છે કે એને 5 વર્ષ પહેલા ગુજરાતી નહોતું આવડતું, અત્યારે ગુજરાતીમાં અર્થ કરી શકે છે. ન્યૂ જર્સીના બાળકો છે 2, અર્પણ અને સાંગી, એટલું સુંદર અધ્યયન કરે છે.
અને આપણને યાદ અપાવે. જેટલું મેં 5 વર્ષમાં ભણેલું છે બધું એમને કંઠસ્થ છે. અમારે 2 વાર્તા પૂરી થઈ, કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ હર્ષાણીજીની. આજે એ 2 બાળકો એ વાર્તા પહેલેથી તમને બધાય પ્રસંગ 1 to 1 એ સંભળાવી શકે. આખી વાર્તા એ દામોદરદાસ હર્ષાણીજીની અને કૃષ્ણદાસ મેઘનની બંને વાર્તા એને કંઠસ્થ છે. તમે એને બાલબોધ ગ્રંથ ચાલુ છે તો બાલબોધ ગ્રંથ પૂર્ણ થયો, પાઠ પણ કરે, અર્થ પણ કરે ને સમજાવે પણ ખરા. એ બાલબોધને સમજાવે પણ ખરા છે. અને અત્યારના સિદ્ધાંત મુક્તાવલી ચાલે છે તો અત્યાર સુધી જેટલા શ્લોક થયા છે 7 શ્લોક, 7 શ્લોક એમને કંઠસ્થ છે. અને ગમે ત્યારે પૂછો, વચ્ચે વચ્ચે હું પૂછતો રહું છું કે આજે ઓચિંતાનું આપણે પુનરાવર્તન કરીએ, તમે કરાવો મંગલાચરણથી. તો એ 2 બાળકો, બીજા પણ ઘણા બાળકો છે ઓસ્ટ્રેલિયાથી જોડાય છે, તો એ બાળકો પણ પોતે કરે છે ને ઘરે પણ હવે શીખવે છે. તો આશ્ચર્ય થઈ રહ્યો છે કે આવી રીતના થઈ શકે. મહાપ્રભુજીની વાણીનો પ્રતાપ, કે જેને ગુજરાતી આવડતું ન હોય એ વ્યક્તિ આમાં જોઈન થયો હોય તો ગુજરાતી એ શીખી ગયો, અર્થે કરી દે અને પાછું દ્રઢતાથી યાદ પણ રાખે. અમારો સમય સાંજના 5 થી 6 નો હોય તો ત્યાં અર્લી મોર્નિંગ થઈ હોય તો પણ 2 બાળકો તૈયાર હોય. અને એ બાળકો ત્યાં જિજ્ઞાસાથી એમ કે પહેલા અમારો વર્ગ અમે કરી લેશું, પછી સ્કૂલે જશું, કે પછી ત્યાંથી એ સ્કૂલે જાય. તો એ મહાપ્રભુજીની જ કૃપા છે કે ગમે ત્યાં હોય તો એ મહાપ્રભુજીની વાણીનું એવું આકર્ષણ છે કે એ લોકો એ સુંદર રીતે અભ્યાસ કરે છે. બધાય બાળકો, મોટા કરતા બાળકો બહુ જિજ્ઞાસુ હોય છે. અને એ લોકોનો વર્ગ તમે કોઈ વખત સાંભળો તો તમને એમ થઈ જાય કે આપણે પ્રશ્ન કરતા બી એ તો તરત જ પ્રશ્ન કરી લે કે આમ નહીં ને આમ કેમ હોય છે. એક છોકરો આપણો બોમ્બેનો ને આઈનો જ છે, એ બહુ સુંદર રીતે અને આમ તો તોતરું બોલે છે પણ એને બધુંય કંઠસ્થ. પાછા એ બધાય ગ્રંથો બોલે, નામ બોલે અને પ્રશ્ન પણ એવા કરે કે આપણે પણ એમ કેવું પડે કે ના બહુ સુંદર રીતે એમના માતા પિતાને ધન્ય છે કે કેવી રીતના તૈયાર કર્યો છે. એટલે એ હરખાઈને અહીંયા આપણે બોલવાનું કહીએ તો બધાને કેવું પડે અને ત્યાં રોકવા પડે. એટલે કે મને બોલાવો, પાછું ન બોલવાનું દે એટલે ખોટું લાગી જાય કે મને બોલવા ન દીધો એટલે બધાની પાસે બોલાવડાવવું પડે. બોલવા માટે જિજ્ઞાસુતા છે. અહીંયા તો કેવું પડે કે તમે બોલો, ઉભા થાવ, કોઈ ન થાય. પણ બાળકોમાં સહજતા હોય, આવડે એટલે કે હું બોલું, આજે મંગલાચરણ હું કરીશ, આજે એ હું પુનરાવર્તન કરાવીશ, એમ સામેથી વિષયોને લે. એટલે આ બધી શ્રી મહાપ્રભુજીની કૃપા છે. અમને તો એ આત્મવિશ્વાસ અમારો એટલો વધ્યો છે કે ના મહાપ્રભુજીની ખરેખર કૃપા છે કે અભ્યાસ કરી રહ્યા છે. એટલે એ મહાપ્રભુજીનો પરિશ્રમ હવે સફળ થઈ રહ્યો છે. આશ્રયનું પદગાન કરીએ ન લેવાય. 11 ગદ્ય મંત્ર જારીજી બોલતા વખતે નહીં પણ પછી બોલીશ, સંગીત ઉભા રહીને બોલીશ. એને દીક્ષા, ઘનસમન દીક્ષા આપ્યા પછી તો ગદ્ય મંત્ર બોલવાના અધિકાર છે. હા તો શું કર તો બોલાવડાવું જ જોઈએ. હા એ આપણે કર્યું હોય તો કાર્ય તરત સુધારો કરી નાખવો. તો અવશ્ય બોલાવડાવું. નાનપણમાં લઈ લીધું હોય તો સુધાર તો બોલે છે એ સારું કહેવાય. ના સુંદર. જેમ આપણે સેવાનો વિલાસ કહેવાય તો શ્રીમદ ભાગવતનું પુસ્તક હોય એ શ્રીમદ ભાગવતના પુસ્તકને પધરાવવું, ત્યાં ફૂલની માલા થાય તો માલા ધરાવવી, કંકુ અક્ષર ચડાવવું, ત્યાં મેવો મિશ્રી ધરવા, તુલસીજી ત્યાં સમર્પણ કરવું, એ પણ વાત કોઈ સ્વરૂપ જ છે. જ્યારે સેવાનો વિલાસ કહેવાય તો ભાગવતના પુસ્તકનું પૂજન, એ પૂજન વિધિ પણ એ નિર્વાહ થઈ શકે. ત્યાં પણ આપણે જેમ સેવા એમ ભાગવતના પુસ્તકની જ્યાં જઈએ ત્યાં બંદનામાં બાંધીને સરસ રીતે પધરાવી જાય ત્યાં આપણો કામ કરી લઈએ.
અને એમાંથી એક શ્લોકનું પારાયણ પણ કરવું, વાંચન કરવું, અર્થ વાંચન કરવું, સંસ્કૃતનો ભાવતું હોય તો એ પૂજન વિધિ છે. સેવાની અવેજમાં પણ પૂજા વિધિથી નિર્વાહ થઈ શકે એનો પ્રકાર આ છે કે શ્રીમદ ભાગવતના પુસ્તકને પધરાવવું, ત્યાં માલા ફૂલની ન થઈ શકે તો છૂટા ફૂલ પધરાવવા, કંકુ અક્ષત ચડાવવું, મિશ્રી મેવો જે પણ આપણી શ્રદ્ધા થાય ધરવું, આપણો નિત્ય નિયમ કરવો અને એમાંથી પણ એક શ્લોક કે એક અધ્યાય જેટલો આપણો સમય હોય એટલું વાંચન કરવું, પાછું બંધુને અલગ પધરાવી દેવું. એ પ્રકાર પૂજા વિધિનો પ્રકાર છે. તો એમાં પણ સમર્પિત કરી શકાય તુલસી. સૂંઘી અને લેવાય. એમાં નિયમ છે શાસ્ત્રનો કે તુલસી દળ સીધા લઈ લે તો દાંત ન અડાડાય, ગળી જવાય. પણ સુગંધ સૂંઘી લ્યો, પ્રભુના ચરણારવિંદની એ સુગંધ હોય તો એ આપણી નાસિકાનું એનાથી પોષણ થાય. તો એ સુગંધ લઈને પછી દાંત અડે તો એ પતા છે એ પેલા ગૌગ્રાસમાં કાઢી નાખવા દેખાય એટલે અનાયાસે આવી જાય તો બાદ નહીં. પત્તા આપણે જો ચરણારવિંદમાં તુલસી સમર્પા તો ચરણારવિંદની સુગંધ લેવા માટે આપણે લઈએ છીએ. પત્તા જે છે તો તુલસીજીને ખાવાનો અસુર ભાવ આપણામાં નથી. પુરાણોમાં એટલે જ વિધાન કીધું છે કે અનાયાસે જમવાના કોળિયાની અંદર તુલસી પત્ર આવી જાય તો સીધું તમને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત થાય. પણ ક્યારે અચાનક અનાયાસે કે કદાચ કાઢવામાં રહી ગયું હોય ને આપણી જ થાળીમાં આવે અને કોરમાં આવે તુલસી પત્ર તો એ સીધું તમને વૈકુંઠમાં પ્રાપ્તિ કરાવે. પુરાણોમાં આવું વિધાન મળે છે. એટલે તુલસી એ આપણા માટે સ્વામીની સ્વરૂપ છે. પણ આ તો ચરણારવિંદમાં સમર્પા હોય એ ભક્તિ સ્વરૂપા છે. તો એની સુગંધ આપણે લઈએ એટલે ધારણ કરીએ ભક્તિને અને પછી એ તુલસી પત્રને આપણે લઈએ છીએ. ત્યાં ભાવ છે. પણ આપણે સામેથી કોઈ જ્યાં સુધી એના ઔષધમાં પણ ઉપયોગ નથી કરતા કે તુલસીનો રસ કે ઇત્યાદિ હોય તો આપણે બીજી કોઈ દવાનો ઉપયોગ કરીએ પણ જ્યાં સુધી એ ઉપયોગમાં ન લેવાય ત્યાં સુધી આપણો ભાવ એવો છે. એટલે અનાયાસે લઈ શકાય પણ ચાળીને તો લેવા જોઈએ નહીં. એ ગૌગ્રાસમાં કાઢી દેવા જોઈએ, ઉપર પધરાવીએ એટલે તરત જ આપણને દેખાય જાય. અનાયાસે રહી જાય તો કોઈ અપરાધ છે નહીં. આજે થોડીક સફળતા થઈ, આજે થોડું મુખ ઉદ્ઘાટિત થયું. હવે બીજા બધા પ્રશ્નો એ પણ પૂછવા. શ્રી વલ્લભ ચંદ્ર ચલાદિન સદયુગ માજ અંધેરો ભરોસો દ્રઢ ચરણ કે સાધન યોર નૈયા કરીને જાસુ सूर्य कहाँ कहे धरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण केरो भरोसो दृढ़ चरण श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ की परम दयाल की जय, श्री साईं जी परम दयाल